શું ખરેખર ભારતમાં ઈવીએમ મશીનોમાં સેટિંગ થાય છે? પંજાબમાં બેલેટ પેપરથી ચૂંટણી થતા જ જે આંકડા સામે આવ્યા છે તે તમારું મગજ હલાવી દેશે. તાજેતરમાં જ પંજાબમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ, પણ આ ચૂંટણી નોર્મલ ન હતી. રાજ્ય ચૂંટણી પંચે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો, ઈવીએમ હટાવીને સીધું બેલેટ પેપરથી જ વોટિંગ કરાવવાનો. હવે તમને થશે કે આજના ડિજિટલ યુગમાં અચાનક બેલેટ પેપર કેમ? તો એની પાછળ એક મોટું ટેકનિકલ કારણ હતું. પંજાબને ચૂંટણી માટે જૂના M2 મોડલના ઈવીએમ જોઈતા હતા, પણ કેન્દ્રીય ચૂંટણી પંચે તેમને લેટેસ્ટ M3 એ મોડલ પકડાવી દીધા. મશીનો મેચ ન થયા એટલે પંજાબે સીધું કહી દીધું, અમે કાગળ પર જ વોટિંગ કરાવીશું. અને બસ અહીંથી જ અસલી ડ્રામા શરૂ થયો. જેવું બેલેટ પેપરનું નામ પડ્યું, ભાજપના નેતાઓમાં હડકંપ મચી ગયો. તેઓ છેક પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા. તેમને એક જ જીદ હતી, કોઈ પણ હિસાબે ચૂંટણી રોકો, અમને બેલેટ પેપર નહીં ઈવીએમ જ જોઈએ. પછી શું થયું? કોર્ટે ચૂંટણી રોકવાની ના પાડી દીધી અને બેલેટ પેપરથી જ વોટિંગ થયું. અને જ્યારે પરિણામો આવ્યા ત્યારે જે આંચકો લાગ્યો એ જોવા જેવો હતો. જે પાર્ટી અત્યાર સુધી વિજયના દાવા કરતી હતી તે ભાજપ પંજાબના આ લોકલ બોડી ઇલેક્શનમાં ધબડકો વળી ગઈ. બેલેટ પેપરે આખી ગેમ જ ઉલટાવી દીધી. તમે આ સ્ક્રીન પર આપેલા આંકડા ઉપર નજર કરો. જે પાર્ટીએ બંગાળમાં સામ દામ દંડ ભેદની નીતિ રાખીને જીત હાંસલ કરી હતી, તે જ પાર્ટી પંજાબમાં પહેલા નહીં, બીજા નહીં, પણ છેક 5મા નંબરે આવી. હવે જરા ક્રોસ ચેક કરો. યાદ કરો પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ અને ત્યાં બનેલી ઘટનાઓ. જ્યાં ઈવીએમ મશીનો હતા ત્યાં આખી કેન્દ્રીય તાકાત અને મશીનરીઓના જોરે સીટો પર સીટો જીતવાના દાવા થતા હતા. વિપક્ષો ત્યાં પણ બૂમો પાડતા રહ્યા કે ઈવીએમ સાથે છેડછાડ થઈ છે. તો સવાલ એ છે કે જે પાવર અને સ્ટ્રેટેજી બંગાળમાં ઈવીએમ ના ભરોસે ચાલતી હતી તે પંજાબમાં કાપલીઓ આવતા જ કેમ ફ્લોપ થઈ ગઈ? જનતા હવે ખુલ્લેઆમ પૂછી રહી છે કે જો તમને તમારી લોકપ્રિયતા પર 100% ભરોસો હતો તો બેલેટ પેપરથી આટલો ડર કેમ લાગતો હતો? આ જ કારણ છે કે સામાન્ય માણસ પણ સોશિયલ મીડિયા પર કહી રહ્યો છે કે ઈવીએમમાં સેટિંગ થવાના 99% ચાન્સ છે. કારણ કે જો મશીનમાં છેડછાડ નથી થતી તો પછી કાગળ પર ચૂંટણી થતા જ આટલો મોટો તફાવત કેવી રીતે આવી શકે? આ આખો કિસ્સો એક બહુ મોટો સવાલ છોડી જાય છે. હવે વારો તમારો છે. તમારે શું માનવું છે? શું ભારતમાં પારદર્શિતા લાવવા માટે ફરીથી બેલેટ પેપરથી ચૂંટણીઓ થવી જોઈએ કે પછી ઈવીએમ જ બરાબર છે? તમારો સાચો અને બેધડક અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. અને જો આ ડેટા આધારિત માહિતી સાચી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે હમણાં જ શેર કરો. અને આવા જ સત્ય અને ફેક્ટ્સ જાણવા માટે તમારા ભાઈના પેજ ગુજરાતી ઇન્ફોર્મરને હમણાં જ ફોલો કરી લો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.